નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર લોકલ કેમેરા ટીમને એક મોટી સફળતા લાગી છે. જિલ્લામાં ફરી એકવાર મોટી દાળ પાડવાની ફિરાકમાં રહેલી આંતરરાજ્ય ગેંગના મનસુબા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે. એલસીબી બાતમીના આધારે વોચ ગોઠવીને સ્થાનિક તેમજ મધ્યપ્રદેશના રીઢા ગુનેગારોને હથિયારો સાથે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે છાણી ચોકડીથી ભીમથલ ખારોલ જવાના રસ્તા પર શંકાસ્પદ ગાડી પસાર થવાની છે. પોલીસે નાકાબંધી કરી ગાડી અટકાવતા તેમાંથી 6 શખ્સો ઝડપાયા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે આ એક ટોળકી છે જેણે થોડા દિવસ અગાઉ લુણાવાડાના ભાણપુરમાં પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે એક સ્થાનિક વ્યક્તિ ટાર્ગેટ નક્કી કરી રેકી કરતો અને ત્યારબાદ મધ્યપ્રદેશના સાગરીતો આવીને ચોરી કે દાડને અંજામ આપતા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં એક સ્થાનિક મહીસાગરના જૂના રાબડિયા ગામનો કાંતિ ચાવડા છે, જે મુખ્ય સૂત્રધારની ભૂમિકામાં હતો, જ્યારે બાકીના 5 આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડ અને દતિયા જિલ્લાના છે, જેમાં ગોવિંદ પરિહાર, આબુદ્દીન ઉર્ફે મામા, જબરુદ્દીન ખાન, સલામુદ્દીન અને શમશાદ ખાન કુરશીનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો, જીવતા કારતૂસ, મોબાઈલ, ગાડી અને ચોરી કરવા માટે આવેલા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગના પકડાવાથી લુણાવાડા, સેવાલિયા અને કોટંબા પોલીસ મથક વિસ્તારના ચોરીના વણ ઉકેલ્યા ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ ગયા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ 29 જાન્યુઆરીના રોજ એક ભાણપુર ગામે એક લૂંટનો બનાવ બનેલો, જેમાં 4થી વધારે ઇસમોએ જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એની સોના ચાંદીના અને રોકડની લૂંટ કરેલી. આવા ગંભીર પ્રકારનો બનાવ બન્યો એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ, એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી. જેના અનુસંધાને એલસીબીની ટીમના પીઆઈ ખાંટ, પીએસઆઈ મકવાણા, પીએસઆઈ સિસોદિયા અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે નાકાબંધીમાં હતા ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુથી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ ઇસમો ગુનાહિત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના અનુસંધાને નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે ગાડી હતી અર્ટિગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં 5-6 ઇસમો હતા. બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા જેની ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય એવું જણાતા. જેમાં 6 જેટલા ઇસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક દેશી તમંચો, 4-5 મોબાઈલ, પછી તાળું તોડવાનું હથિયારો, જાળી કાપવાના કટર્સ અને ડિસમિસ અને માસ્કને બધા જ શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને કોર્ડન કરી અટક કરી અને બધાને વિધિવત અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજીસ્ટર કરી જેની તપાસ પીઆઈ બલાત, કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે. મોતીભાઈ બાબુભાઈ ચાવડા, ઉંમર વર્ષ 49, જે જૂના રાબડિયા મહીસાગર લુણાવાડા તાલુકાના છે. પછી ગોવિંદ મલખાન પરિહાર, એ એમપી સેવડા દતિયાના છે. પછી આબુદ્દીન ઉર્ફે મામા શોકીન, જે ભીંડ દેહાત મધ્યપ્રદેશના. જબરુદ્દીન જોરખાન, મૌલા ભીંડ મધ્યપ્રદેશ. સલામુદ્દીન શેરખાન કુરેશી, ભીંડ એમપી. શમશાદ ખાન સરદાર ખાન આજનોર, એ ભીંડ એમપીના છે.